જો લો થઈ ગયો કમ્પ્લીટ સેટ કેમેરો. ભાઈ શું થયું? પોપટ થઈ ગયું. આજે આયા પણ પોપટ થઈ ગયું અમે. લો જી લો, જો આ કેફેનું નામ છે. પહેલાં તે કેફે જેવું તેમને આપણે મળીએ છીએ સ્પેશિયલી. જસ્ટ અમને ઉઠ્યો છું ને આપણે જવાનું છે અમને એક જગ્યા પર. આજે સન્ડે છે તો સન્ડે રાઈડ કરવાની છે. તો પહેલાં આપણે ચા પીએ, પછી નહીં ધોઈને પાછો મળું છું તો મને ફ્રેશ થાય. ફાઇનલ આપણે થઈ ગયા રેડી. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે આજે એક રાઈડ કરવા જઈએ છીએ. જવાના હતા પહેલાં હથની માતા, પણ હથની માતા કેન્સલ કરીને ધોજ ત્યાં પડતો નથી એટલે તે આપણે કંઈ મતલબ નથી. એટલે આપણે હવે જવાનું છે બીજું અમદાવાદ. અમદાવાદથી બીજું એક ભાઈબંધને સામાન લેવાનું છે. એ સામાન લઈને પછી જોઈએ છીએ આપણે કે આ રસ્તામાં કઈ વસ્તુ શું આવે છે. તો એ અમદાવાદ માટે આપણે જવાના નીકળીએ છીએ હવે. જો મારી હાલત કેવા પરસેવાથી નવાઈ ગયો છું. કારણ બતાવું તો મને આ બધું કર્યું હતું, અંદર નીકળ્યું હતું બધું 1 મહિના પછી. તો જો આ રાઇડિંગ જેકેટ છે, હેલ્મેટ છે, ગ્લવ્સ છે, હાઇડ્રેશન બેગ છે. આ બધું સામાન કાઢવામાં હાલત ખરાબ થઈ ગયેલી. પરસેવો થઈ ગયો છું. તો હવે બસ 5 મિનિટમાં આપણે નીકળી જઈશું અહીંથી ફટાફટથી. હમણાં ડિસાઇડ એવું કર્યું છે કે આપણે વહેલું મોડું થાય છે રાત્રે આવતા, તો આનું વાઇઝર બી ચેન્જ કરી નાખીએ છીએ આપણે. કારણ કે વાઇઝર આપણી પાસે વ્હાઇટ છે ને અને આ બ્લેક છે. તો આ નાખી દઈએ ને આપણે તો રાત્રે આ વહેલું મોડું થાય તો ટેન્શન નહીં ને. તો આપણે ચાલો અને પેલા બદલીને પાછા મળીએ છીએ. લો ફાઇનલ થઈ ગયું છે. આપણે વ્હાઇટ કરી દીધું છે. ફાઇનલ રેડી થઈ ગયા છે. ચાલો ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે. ખુલ્લો છે, જોજે દરવાજો ખુલ્લો છે. હા મમ્મી મેં જાઉં છું. ફાઇનલ નીકળી ગયા છે આપણે. હવે ને આવી ગયા છે આપણે આગળ મેન રોડ પર. ને પેટ્રોલ બી પુરાવાનું છે. આગળ જઈને પેટ્રોલ પુરાય રિલાયન્સ પર જઈને જ સામે દેખાય પેટ્રોલ પંપ. ને પેટ્રોલ પુરાઈ લઈએ આગળ આપણે, પછી આગળ જઈએ છીએ. બીજી એક વાત કરવી પછી વાત કરું પેટ્રોલ પુરાય પછી. ચાલો પેટ્રોલ પુરાઈને હવે નીકળીએ છીએ આપણે આગળ. હવે આપણે અમદાવાદ છે ને એ જવાનું છે. આપણે અપડેટ છે નવું કંઈ, તો એની માટે જો અમદાવાદ આપણે રાઈડ વિશે કંઈ નવું અપડેટ આવ્યા કરશે. તો એની માટે બ્લોગિંગ હિસાબે ને વોઇસ આપણે એકદમ જોરદાર આવેલો ને એની માટે ખૂબ આભાર. બહુ લોકોને મેસેજ આવે છે મસ્ત આવે છે. તો થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો મને ફટાફટ. ને 5000 સબસ્ક્રાઈબર જલ્દી ફટાફટ બતાવો તો આપણે નવી સ્પોર્ટ બાઇક બી લઈ લઈએ. લો ફાઇનલ આપણે પહોંચ્યા છે છાની જગતનગર. જે ટોલનાકું પહેલાં હતું ને તમે વિચારતા હશો ડાયરેક્ટ અહીં કરી. તો એની રીઝન આપણે હવે ડિસાઇડ એવું કર્યું છે કે આપણે બ્લોગ જે બનશે ને એ 20 થી 25 મિનિટની અંદરનું મળશે. તો ચાલો હવે સીધા હવે આગળ જઈએ. એક જણ ભાઈ આપણે વેઇટ કરે છે, એમનો જ ફોન આવ્યો હતો એટલે આપણે નીકળીએ ફટાફટ. જો કેટલો મસ્ત લાગે છે. સામે મંદિર પણ, આજુબાજુ વ્યૂઝ. એમના પહોંચે છે હવે સાકરદાથી આગળ મસ્ત ઠંડો પવન આવે. એટલી મજા આવી ગઈ ને કેમેરો ઈચ્છા કરવા જ નથી ચાલુ કરવાની. પણ કશો વાંધો નહીં. ને થોડું મને એવું લાગે વ્યૂઝ પણ મારે છે થોડું કેમેરો સેટ કરવો પડશે. સેટ કરવો જોઈએ છે થોડું આગળ જઈને ઊભી રાખો ને કંઈ સેટ કરી લો છું. એવું લાગે કેમેરો થોડોક મારે ઝાખું દેખાય છે એવું લાગી રહ્યું છે. એ આના કારણે લાગે છે ખબર નહીં. તો આપણે વાસદ પાસે ઊભા રહીશું. જો લો થઈ ગયો કમ્પ્લીટ સેટ કેમેરો. ને હવે નીકળીએ જ આપણે આગળ. કેમ કે પછી એક જ વસ્તુ બતાવ્યા કરીશ ને તો તમે બોર થઈ જશો. કેમેરો સેટ બી થઈ ગયો છે કમ્પ્લીટ. બીજો આ રસ્તો જે આપણે ખરો ને જે રસ્તા પર જઈએ છીએ ને આપણે અત્યારે એના રસ્તા પર આપણે બ્લોક બી બનેલો જ છે.
જે આપણે સન્ડે રાઈડ કરી હતી, બધા રાઈડર આપણે જે ભેગા થયા હતા એ હોટલ બી આગળ આવે છે. ને આજુબાજુ જો કેટલો મસ્ત છે ગ્રીન હરી, આ બાજુ સામે ગ્રીન હરી જોવાની બહુ જ મજા આવે છે. અને રીઝન એ છે કે અત્યારે જો બ્લોક બનેલો છે, જો આ ઝાડ કેટલું લાગે, મસ્ત લાગે છે સિંગલ. તો લો ચાલુ થઈ ગયો વરસાદ, આગળ દેખાતું છે ભીનું ને જો બધા ઉતરે સાઈડ પર ઊભા છે. ચાલુ થઈ ગયો વરસાદ એટલે આપણે સાઈડ પર ગાડી લગાવી દઈએ. લો વરસાદ મસ્તી કરે છે આપણી જોડે બી. જો આ વરસાદ જ નહીં, આગળ વરસાદ દેખાય એટલે ઊભો થઈ ગયેલો મેં ને હવે નીકળે છે આગળ. જો દેખાય છે આગળ ભીનું, અહીંથી આગળ વરસાદ છે ને આગળ વરસાદ જ નહીં. આજે હોટલ દેખાય છે ને આપણને, એ હોટલમાં બધા રાઈડરો ભેગા થાય છે. તો અહીંયા બધા ભેગા થઈ પછી મળીએ છીએ. આપણે અહીં સુધી આવેલા જ છે, તો અહીંથી આગળ આપણે ચાલુ કરીશું. હવે જો બાઈકો બધી પડી છે અમુક, તો હવે અહીંથી આપણે નીકળીએ છીએ આગળ. લો ફાઇનલી ભાઈને આપણે લોકેશન મંગાવી લીધું છે ને હવે જઈએ છીએ આપણે આગળ. લોકેશન પ્રમાણે છે 14 કિલોમીટર જેવું છે, અડધો કલાકનો રસ્તો બતાવે પણ આપણે કવર કરવું પડશે. હવે ભાઈ જોડે ઊભા હતા શું સમજો નહીં, સારું છે તમારે જેવું જ છે, કંઈ ફરક નથી. હા થોડી હાઇટમાં છે ને પ્લસ એમાં આવ્યું છે તો થોડુંક આવે કરતાં ડિફરન્ટ છે થોડુંક. હા હા મેં એકચ્યુઅલી આ જ લેવા ગયો હતો પણ મને આમાં કેવું એમને ઓફ રોડિંગને વિશે મેં થોડુંક જણાવ્યું હતું ને, તો પછી એના કારણે થોડુંક હેવી થઈ જતી ને મારે થોડોક પ્રોબ્લેમ થાય છે એવું છે. ના 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 પેલું બાઈક લીધું હતું ને, હા 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 નો ઓઇલિંગ પેલું શું આપણે બાસ્કેટ ઓગળી જાય ને હા 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 તો એમાંથી ઓઇલ બહાર નીકળે. એ પહેલાં એકવાર મેં નીકળ્યું હતું, એ પ્રોબ્લેમ હતો. પછી મેં આખું જે પેકિંગ જાય ને રબરવાળું, એ રબરવાળું પેકિંગ લગાવી દીધેલું, એના પછી કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકોએ ખબર નહીં શું કર્યું હતા નહીં નીકળતું. હા એ જ તમારે રબરવાળું જ નાખ્યું છે. એ મેં કંપનીમાંથી જે કમ્પ્લેન કરી ને તે મને રબરવાળું નાખીને આપ્યું હતું, ઓકે એના પછી મારે નહીં નીકળ્યું. તારે એ લોકોએ ના હા એટલે આમાં એ પ્રોબ્લેમ આવે જ છે, એન્જિનનો સાઈડમાં જે કર્યું પેકિંગમાં. હા બનાવ શું કરવા એ પહેલાં નોર્મલ નાખે છે, પછી એ લોકો કમ્પ્લેન આવે ને પછી રબર નાખી આપે છે. હા હા ચલો ચલો ભાઈ, એ ભાઈને એ પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધો. નડિયાદ પહોંચી ગયા અને આપણે લગભગ બાકી છે 5-1 કિલોમીટર જેવું બાકી છે, 2 કિલોમીટર જ બાકી છે. ને એમાં એવું છે તે આપણને ને પહેલાં એકવાર મળ્યા હતા, એના પછી ફોન પર ખાસી વાતો થઈ હતી, પછી સેકન્ડ ટાઈમ મળી છે. ને આ છે અમદાવાદ વાળો રસ્તો, અમદાવાદથી જવાનું થશે લગભગ આપણે અમદાવાદ. તો ચાલો એન્જોય કરો. એવી ગરમી ખતરનાક લાગે છે ને કે હાલત ખરાબ થઈ જાય છે. ને એ વ્યક્તિ પાસે આપણે પહોંચવા જ આવ્યા છે, જસ્ટ 2 મિનિટમાં આપણે પહોંચી જઈશું. ચલો ભાઈ આવી ગયા છે ને હવે નીકળી જાય આપણે આગળ. જો આગળ જઈને તમારે મળાવું. આપણે આ ભાઈને અમને ફોલો કરવાનો છે કારણ કે આપણે અહીંથી બહાર જવાનો રસ્તો જોયો નથી. તો શું છે આગળ હોટલ જઈને આપણે એમને ઇન્ક્વાયરી કરીશું, પૂછીશું. તો એક હોટલ આપણે ઉભા રહીશું એમને, પછી આગળ આખી ઇન્ક્વાયરી કરીશું. એનું રીઝન એ છે કે રસ્તો જોયો નહીં, કદાચ અમે આગળ પાછા થઈ જઈએ તો લોચો પડશે. એટલે અમુક વસ્તુ કેવું છે આપણે એકબીજાનો કોન્ટેક્ટમાં થાય ને એવી રીતે કરવાનું છે. બીજું 2-4 વસ્તુ છે આખી રાઈડ વિશે જ તમારે આખું થઈ જાય બતાવીશ ને તમારે વધારે ખ્યાલ આવશે, તો બહુ જ મજા આવશે. તો સ્લીપ કરતા ને જોવાની ખરેખર બહુ જ મજા આવશે. પછી એવું ના થાય તો સારું મિસ થઈ ગયું એવું. અમને જસ્ટ આપણે ગાડી ઊભી રાખી હતી, ડિસાઇડ કર્યું છે તો કઈ ઉભા રહીશું. તો મહેમદાબાદ ઊભું રહેવાનું કહ્યું છે, જે 18 કિલોમીટર તો કેટલું છે, હા 18 કિલોમીટર મહેમદાબાદ છે. તો મહેમદાબાદ આપણે સ્ટોપ કરવાનું છે, પછી ત્યાંથી હોટલ બોટલમાં થોડુંક ચા બા પીશું ને પછી આગળ નીકળશું. તો થોડી
એમને હિસાબ કરો ગાડી બગાડવાનું બી તો ખરી ગાડી દબાવે એવું. તો સીધા આપણે મહેમદાવાદ જઈને જ મહેમદાવાદ ગણપતિ દાદાનું મંદિર છે ને ત્યાં આપણે ઊભા રહીશું લગભગ એવું લાગી રહ્યું છે. એક નંબર વ્યૂઝ જો આજુબાજુ ખેતર ગ્રીનહરી એક આ એર ઇન્ડિયન કેટલો મસ્ત છે પ્લેન એક નંબર. નવી વસ્તુ જોવા મળે બતાવીશું ને આજુબાજુ વ્યૂઝ એક નંબર છે ગ્રીનહરી જો આ બાજુ ગ્રીન આ બાજુ ગ્રીન ને રસ્તો એક નંબર જોરદાર. ખેડા છે 13 કિલોમીટર, મહેમદાવાદ છે 2 કિલોમીટર, અમદાવાદ છે 21 કિલોમીટર, ડાકોર છે 42 કિલોમીટર ને મુહદ્દા છે 18 કિલોમીટર. આ છે ચોકરી ને આગળ થઈ રહ્યું છે ચેકિંગ પોલીસવાળા. જોઈને સ્માઇલ આલે છે આપણને ને આગળ વધીએ છીએ. ચલો ફાઇનલ પહોંચી જાય આપણે મહેમદાવાદ ગણપતિ બાપા મંદિરે. જો પબ્લિક બી ફૂલ છે ને આગળ જઈએ છીએ હવે. એવું હશે રિટર્નમાં તમને દર્શન કરાવીશું ટાઈમ મળશે તો. રિટર્નમાં આપણે દર્શન કરવા જઈશું ટાઈમ મળશે તો. ને આગળ એક હોટલ આવતા ત્યાં આપણે ચા પીવા ઊભું રહેવાનું છે તો ચા પીશું પછી આગળ વધીશું. ચલો ચા બા પીએ પછી આગળ નીકળીએ છીએ. ફર્સ્ટ બ્રેક લીધો છે આપણે એ બી નડિયાદમાં ને આપણી જો પેલા ભાઈ છે આ મળી ગયા છે જો આર્યા જોડે હેલો. ને આપણે પહેલાં ચા બા પીએ પછી આગળ જે નાસ્તો કરીશું અમદાવાદ જઈને જમીશું. આ ભાઈ છે આપણી જોડે ખાસા ટાઈમથી આપણે બ્લોગ બનાવવાની ઈચ્છા કરતા પણ મેં નહોતો પડતો. વચ્ચે એકવાર આપણે મળ્યા બી ટાઈમિંગનું સેટ નહોતું થતું. મારે ટાઈમ હોય તો તમારી પાસે નહોતો રહેતો, તમારી પાસે હોય તો મારી પાસે પ્રોબ્લેમ હતો. આ પ્રોબ્લેમના હિસાબે થઈ નહોતું શકતું. લદ્દાખ માટે બી ટ્રાય કર્યો પણ એમને બી જરા જોબનો ઇસ્યુ હતો એટલા માટે નથી આવી શકતા. પણ નેક્સ્ટ યર જોઈએ છે લદ્દાખ માટે શું થાય છે. પણ કેમ્પિંગ માટે હવે ટ્રાય કરીશું અમે બંને જોડે બ્લોગ બનાવવાના. મારી ચેનલ છે નેચર રાઇડર 7. એ હું હિન્દી બ્લોગ્સ બનાવું છું. તમે આમને બી કરો કારણ કે આમના બી બ્લોગ ગુજરાતીમાં સારા છે બરાબર છે. તમે કેટી રાઇડરને બી તમે ફોલો કરી શકો. થેન્ક યુ. લદ્દાખ જઈને આવ્યા છે પાર્ટી તો આપણે લેવું પડે પાર્ટી. મારા બીજા ફ્રેન્ડો બી યુઝ કરે છે પેલું કંઈક ઇનામ જીતીને આવ્યો ને એવું લાગે છે. સારું કહેવાય ને તમે ભાઈ લદ્દાખ જાય એટલે ખબર લોકોનું સપનું હોય છે. ખાસ જાતે મારું પોતાનું બી સપનું છે તો આપણે આવતા વર્ષે નેક્સ્ટ યરમાં આપણે પતાવીશું ને હવે જલ્દી. મેં તો સપનું જોઈને ફટાફટ પૂરી કરી નાખ્યું. હા એટલે પણ અમારું તો સપનું જ રહી ગયું ને એટલે આપણે નેક્સ્ટ યરમાં આપણે ફાઇનલ જવાનું છે. તો મારી જોડે બીજા ફ્રેન્ડો બી છે જે આપણે ગ્રુપ રાઇડિંગમાં જઈશું આપણે. શ્યોર. વાત પી લીધી છે હવે આગળ નીકળીએ છીએ આપણે આગળ. એમાં જો આપણે જમવાનું છે ને તૈયારી જઈને જમીશું. થોડું નાસ્તો બી કર્યો હતો અને ભૂખ એટલી છે નથી તો થોડીક ભૂખ વધારે લાગે ને ત્યારે જમવું તો ખાવાની બી મજા આવે. ચલો આગળ નીકળીએ હવે. નીકળી ગયા છે હવે આગળ જવા માટે ને થોડી ગાડી દબાવીશું એવું લાગી રહ્યું છે. લો લગભગ આપણે 3 કિલોમીટરથી આપણે રોંગ સાઈડ આવ્યા છે. રસ્તો બને છે ખબર નહીં શું કરે કામ કશે 3 કિલોમીટરથી આગળ સુધી જોયું પણ કશું કામ ચાલતું નહીં. રસ્તો બંધ કરીને બેઠા છે ખબર નહીં શું છે તે. રસ્તો બી એટલો ખરાબ છે ને તો ગાડી 25, 20, 25, 30 ઉપરથી ચલાતું જ નહીં. આ ખાડા ટેકરા બી જો અવાજ બી આખો ચેન્જ થઈ જાય છે. છોકરી ખુશ થઈ ગઈ છે. ચાલે પોલીસવાળાનું ઘરી શું મસ્ત વ્યૂઝ છે જો બાપો મસ્ત વ્યૂઝ છે. એક નંબર ફોટોગ્રાફી કરવું હોય તો મસ્ત છે જગ્યા. લીલ કરી છે વ્યૂઝ બહુ મસ્ત છે. આજે આપણે
એક નંબર વ્યૂઝ છે, બહુ મસ્ત વ્યૂઝ. અડધો પોણો 1 કલાક જેવું અમે ઊભા હતા ઘરી, ફોટા પાડ્યા છે, લગભગ 50-100 જેવા ફોટા પાડી લીધા છે ને હવે નીકળી જાય આગળ. બારેજા મેળી માતા મંદિર છે ને ત્યાં ઘરી, અમદાવાદ 18 કિલોમીટર, ગાંધીનગર 42. વ્યૂઝ મસ્ત છે, જો ગ્રીન હરી કેટલું મસ્ત છે, એક નંબર. લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે અમદાવાદની હદમાં. અમદાવાદ પહોંચી ગયા છે. જો આ ગેટ કેટલો મસ્ત બનેલો છે, એક નંબર ગેટ બનેલો છે. લોકેશન આપવાના છે, એ ભાઈ લોકેશન આપશે પછી આપણે આગળ વધવાનું છે. તો એ ભાઈને થોડુંક આગળ જઈને પૂછી લઉં. આગળ જે અમરેશ ગાડી જાય છે ને એ લોકો જો છોકરાઓ બહારથી જશે, જો છોકરાઓ જોઈને ખુશ થઈ ગયા. ચલો આપણે લોકેશન મારી દઈએ ને લગભગ છે 11 કિલોમીટર ને તે પહોંચતા લગભગ બતાવે 25 મિનિટ. એટલે ટ્રાફિક આપણને થોડું ઘણું તો મળશે જ. લો ફાઇનલ પહોંચી ગયા છે ને ટ્રાફિક હતો તો એના કારણે અમારે પાછળથી મોકલે છે 3 નંબર ગેટ પરથી. તો આપણે આગળના ગેટ પરથી જવાનું છે, 3 નંબર ગેટ ખોલવાનો છે. તો ચાલો સીધા આપણે ત્યાં અંદર જઈને જ મળીએ. પહોંચે તો ગયા જ છે આપણે. કેવું લાગે છે? નહીં જવાનું છે. લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે, જ્યાં જવાનું છે ત્યાં નારી સામે એન્જોય કરીશું. ભાઈ શું થયું, પોપટ થઈ ગયું? આજે આયા થોડો પોપટ થઈ ગયું. અમને એવું લાગ્યું કે આજે કંઈક લાઈવ ડેમો જોવા મળશે, પણ એ લોકોનો ક્રાઉડ એટલો છે ડેમો ના પાડી દીધો. એટલે હવે કરીએ શું? જેવા નાયલા ધોયલા આવ્યા તેવા નાયલા ધોયલા જઈએ છે પાછા. એકચ્યુઅલી એમાં એવું થયું છે, જે અમે ટેન્ટ લેવા આવ્યા હતા ને એ ટેન્ટ માટે રસના કારણે જોવા નહીં બતાવ્યું. તો હવે પાછા રિટર્ન થઈએ છીએ, હવે રહેવાના થઈ પાછા ઘરે. હવે શું પ્લાનિંગ કરીએ આપણે? ચાવી કરો, હવે શું પ્લાનિંગ કરીએ? ચાવી મળવા તો ભાઈની ચાવી બી ખોવાઈ ગઈ છે, બોલો. ચાવી મળી? ચાવી મળી ગઈ હોય ટેન્ક. કામ તો કશું થયું નહીં પણ નીકળી જઈએ છે. એનું રીઝન એ હતું કે આજે રસ વધારે હતો ને, લાસ્ટ ડે હતો 19 ને 20 તારીખનું. એ લોકોએ કંઈ સ્કીમ હતી તેમાં રસ વધારે હતો, તો એના કારણે એ ખોલી નથી બતાવી શકતા ને આપણે ખોલેલું પ્રોડક્ટ લેવા માટે જ આવ્યા હતા. એવું કહેતા ઓનલાઈન માટે તમને ચેક કરી શકો, પણ ઓનલાઈન આપણે નહીં, મટીરિયલ જે આપણે મટીરિયલ ચેક કરવાનું હતું તો એના કારણે આપણે સ્પેશિયલ જોવા માટે આવ્યા હતા. ટ્રાફિક જો હજુ તો બી રસ કેટલો છે, ફૂલ રસ છે. તો ચાલો સીધા બહાર જઈને મળી જાવ આપણે. ગરમી એવી ખતરનાક થઈ ગઈ છે ને તે સારું પરસેવો મોંમાં આવે છે. વિચાર કરો, ખારું કેવું લાગે છે. ગરમી એવી ખતરનાક લાગે છે ને હવે અહીંથી એક કેફે છે 17 કિલોમીટર પર, તે કેફે પર જઈએ છીએ, ત્યાં રિલેક્સ થઈશું થોડોક, પછી આગળ વધીએ. ધ્વજ મસ્ત લહેરાતો ધ્વજ દેખાય તો જો, ગેટ કેટલો મસ્ત છે જો, એક નંબર. હવે આગળથી આપણે ટર્ન મારવાનું છે રાઈટ સાઈડ,
એટલે આપણે હવે આગળ જઈએ છીએ. જો આ રહ્યું બાઇકા કેફે. હે દોસ્ત, જો ખાજે બિસ્કિટ, ખાઈ છે બિસ્કિટ? નહીં ખાઈ? કઈ બિસ્કિટ ખાય છે? હા, નહીં ખાતું બિસ્કિટ બિસ્કિટ? અચ્છા એવું છે. ચાલો અંદર જઈએ. લોજી લો, જો આ કેફેનું નામ છે. અંદર એન્ટેનન્સ બહુ જ જોરદાર છે. આ ભાઈ છે ને આપણો રસ્તામાં મળ્યા હતા ને એમને કીધું હતું આપણને અમદાવાદ તે અમારું કેફે છે તો તમે આવો, તો હવે આવ્યા છે. હા અહીં બેસશે ને, તો બેઠા હતા. તો તમે ચાલો તમારો કેફે બતાવી દઉં. જો આ ગેરેજ છે, કેફે છે, બાઇકર રાઇડર વિશે. જો આ વ્યૂઝ છે, લોકેશન મસ્ત છે. જો આ ઉપરનો ભાગ છે. અહીંથી તમે આજુબાજુ વ્યૂઝ એકદમ મસ્ત. ત્યાં કંઈ નીચેનો વ્યૂઝ છે એકદમ જોરદાર. આવી ગઈ છે આપણી ચા. જો ભાઈ થઈ ગયા સલમાન ખાન. મસ્ત ચા મસ્ત હતી, ચા પીધી છે. એમના પિઝાને મંગાવ્યું છે તો એ આવે પછી ખાઈને પછી નીકળવાનું છે આપણે પાછું રિટર્ન. તો જલ્દી બને એટલે વહેલું અહીંથી નીકળી જશે. મોસમ બી મસ્ત થઈ ગયો. જો મોસમ બી બતાવું તમને. જો વાદળ થઈ ગયું છે મસ્ત. તો એના કારણે વરસાદ મળશે રસ્તામાં. તો બ્લોગ બનાવ્યો તો બનાવીશું કદાચ, કાં તો પછી સીધા આપણે ઘરે જઈને મળી જઈશું. આપણે જે કેફેમાં આવ્યા છે ને એમને ઓનર આપણે મળે છે, જે આપણને રસ્તામાં મળ્યા હતા ને તમારે લગભગ મેં બ્લોગમાં આગળ કીધું પણ છે. તે એક ઓનર મળ્યા હતા તે કેફે જેવું, તેમને આપણે મળીએ છીએ સ્પેશિયલી. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ પ્રતિક છે, પ્રતિક લોહાર. હું અમદાવાદ બાઇકર્સ બેન્ચ કેફેથી ઓનર છું. આપણું બાઇકર્સ બેન્ચ કેફે અમદાવાદમાં રિંગ રોડ પર આવેલું છે, ઝુંડાલ સર્કલ પાસે ચાંદખેડામાં, જે કે સ્પેસિફિકલી બાઇકર્સ માટે થીમવાળું એક કેફે વિથ ગેરેજ છે. ઠાકોરભાઈ આપણને મારી સાથે રસ્તામાં મળ્યા હતા, મેં એમને ઇન્વાઇટ કર્યા, તો હું એમના માટે ખૂબ ખૂબ આભાર છું કે મારી રિક્વેસ્ટ પર છે આટલા દૂરથી મને મળવા આવ્યા અને મારી રિક્વેસ્ટ પર એ મારા કેફે પર વિઝિટ કર્યું એમણે. એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને જો હું કેફે માટે હું તમને જણાવું તો આ એટલું સરસ કેફે છે જે 24/7 ઓપન અમે કરી રહ્યા છે. ફિલહાલ સાંજના 4થી સવારના 4 વાગ્યા સુધી ખુલ્લું છે, પણ હવે ફ્યુ ડેઝમાં અમે એને 24/7 ઓપન કરવાના છે. અને તમને કેફેમાં તમને કોલ્ડ કોફી છે, પિઝા છે, બર્ગર છે, ચાઇનીઝ છે, એ બધું તમને ખાવા મળશે. અને સાથે સાથે તમે અહીંયા અગર તમારી કોઈ સ્મોકને બધું કરવું હોય તો અમારી પાસે સ્મોકિંગ એરિયા છે, આપણે ફેમિલી એરિયા છે. પણ અગર ફેમિલી સાથે આવો તો તમારી કિડ્સ અને ફેમિલી સાથે અંદર બેસી શકો છો. બીજું એક ઉપર રૂફટોપ એરિયા છે અને આ જ્યાં અમે બેઠા છે એ ગાર્ડન એરિયા છે. 3 લોકેશન છે બેસ્ટ, જે તમને વિધિન ધ કેફે તમે બેસીને તમે એન્જોય કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. સો જરૂરથી આવજો. અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધ બાઇકર્સ બેન્ચ કેફે અને અમારો મોબાઈલ નંબર છે 8347 011 680. આમાં નવો કેફેનો નંબર છે જે તમે એની ઓનલાઈન બુક કરી શકો છો. તમારે ઇનકેસ કોઈ પાર્ટી ઇવેન્ટ્સ કરવા છે
તમારે કોઈ બુકિંગ કરાવવું છે કે મારા ફ્રેન્ડ્સની બર્થડે છે, મારે મ્યુઝિક સાથે ફૂડ અને બધું કોમ્બો પેકેજ જોઈએ છે, ડેકોરેશન કરાવવું છે તો અમે તે કરી આપીશું. થેન્ક યુ. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. હા, ખરેખર બહુ જ મસ્ત કેફે છે ને મને જાતે જ અહીં પસંદ કરેલું છે. બહુ જ મસ્ત છે. મેં રિફર કરું છું તમે આવો જરૂર, એકવાર વિઝિટ કરો, બહુ જ મજા આવશે. ને આપણે આવી ગયા પિઝા, જો ખાઓ વાલા, ખાઓ વાલા. આવો વાલા, ખાઓ વાલા. હા, ખરેખર બહુ જ મજા આવી છે. પિઝા અમે ખાતા, ચા પીતી બહુ જ મજા આવી છે. ને આપણા જે ભાઈ હતા એ પેમેન્ટ લેવાનું બી ના પાડતા, પણ આપણે પેમેન્ટ આપવું હતું, જબરજસ્તી પેમેન્ટ લીધું છે એમને બી. તો થેન્ક યુ ભાઈને બી. ભાઈ થેન્ક યુ. થેન્ક યુ ભાઈ. તમારે જેવી સર્કલ્સ હોય અમને કહેજો કે આવે અમદાવાદ ત્યારે તો જરૂરથી અહીંયા વિઝિટ કરે. અને કોઈ પણ રાઇડિંગ રિલેટેડ કોઈ નોલેજની જરૂર હોય, કોઈ સ્પેસની જરૂર, કોઈ જગ્યાની જરૂર હોય કે કોઈથી કંઈ રાઇડિંગ વસ્તુઓ લેવી છે, અમે એમને ગાઈડ કરી દઈશું. પ્લસ કોઈ ઇવેન્ટ્સ અમારા આવતા હશે તો અમને અપડેટ્સ મળી જશે અમારા ઇન્સ્ટા પેજ પર. થેન્ક યુ. ચલો મળીએ. ચાલો જે ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે. લગભગ 2-2.5 કલાક જેવું આપણે બેઠા હતા અહીંયાથી. ચલો ફાઇનલ આપણે પહોંચી ગયા મેઇન રોડ પર ને હવે આગળ જઈએ છીએ ને એન્જોય કરીશું ફૂલ ધમાલ. તમે ખાઈ લીધું મસ્ત, એનર્જી બી મસ્ત આવી ગઈ, આરામ બી કરી લીધો ને હવે નીકળીએ છીએ આગળ. ટ્રાફિકનું થોડું ધ્યાન જોઈને ને જો 112 કિલોમીટર વડોદરા બાકી છે. તો ચલો આપણે ક્યાં છે હવે? અમદાવાદથી રિંગ રોડ પર આપણે ચડી ગયા છે ને હવે જઈએ છીએ સીધા આપણે વડોદરા. 5:50 થઈ છે ને આપણે પહોંચીશું લગભગ 8-8:30 વાગતા જેવું આપણે ઘરે પહોંચીશું. એટલો ટાર્ગેટ છે મારે. હવે સીધા આપણે મળીએ આગળ મેઇન રોડ પર જઈને જ. એક્સપ્રેસ ને હવે સીધા આપણે સીધું જવાનું છે એટલે ચલો આગળ સીધા ને આગળ ચાલે છે ચેકિંગ પોલીસવાળા ચેકિંગ કરે છે. જો પોલીસવાળા ચેકિંગ કરે છે. હવે લેફ્ટ સાઈડ વળશું તો બરોડા જવાશે, સીધું જવા કંડવા, રાજકોટ ને મુંબઈ 520 કિલોમીટર. ચલો વરસાદ ચાલુ થઈ ગયો છે. આગળ તો કદાચ ઊભા રહીશું, રસ્તો દેખાશે તો જગ્યાએ ઊભા જેવું થોડોક વરસાદ ચાલુ થયો જેટલું રોકાશે જો બધા ગાડીવાળા ઊભા છે ને બને એટલું તો જવા દઈશું અને વધારે પડશે તો ઊભા રહીશું. ચાલુ થઈ ગયો વરસાદ ફાસ્ટ. લો ફાઇનલ વરસાદ રોકાઈ ગયો છે ને હવે નીકળીએ છીએ આગળ. જો હવે આગળ જઈએ છીએ. ચલો નીકળીએ હવે. વાદળ બી થોડું ખુલ્લું થઈ ગયું છે પછી જ નીકળીએ છીએ. શું થયું? કેટી રાઇડર ને શાંતિથી ગાડી ચલાવજો. મેં તમને જોયા, શાંતિ ચલાવજો. વરસાદ પડ્યો, સ્લીપ ખાઈ જવાશે તમારથી. ના એનો વાંધો નહીં, પણ શાંતિથી આપણે ગાડી ચલાવવાની, સ્લીપ ખાઈને પડી ના જાવ. એટલે વરસાદ પડેલો છે ને એટલે. હા ચાલો. એકચ્યુઅલી એમાં વરસાદ બરાબરનો પડ્યો હતો ને તો એ લોકો એટલી રફ ચલાવતા ગાડી, એને કોઈ હદ નથી. એટલે એ લોકોને આગળ મળવા માટે ઊભા રહ્યા તો ખોટું પડી જાય ને, મળવા માટે આપણે ઊભા હતા આગળથી ને પૂછતા શું ચેનલ નામ છે, પણ વરસાદ પડેલો હતો તો બરાબર નહીં પકડતા લેવો ગાડી. તો એના કારણે મેં એમને કીધું કે ગાડી શાંતિ ચલાવો, સ્લીપ ખાઈને પડી જવાશે. તો સામે જે ધ્વજ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.
કેટલા મસ્ત લહેરા છે જો, એકદમ મસ્ત લહેરા છે. લો ઓલમોસ્ટ અંધારું થવાની ફૂલ તૈયારી જ છે. તો જેમ જેમ અંધારું થશે ને તેમ તેમ તમને મેં બતાવતો રહીશ. હમણાં તો થોડું અજવાળું લાગે છે, જેમ જેમ અંધારું થશે ને એમ એમ બતાવતો રહીશ તમને. આ મંદિર જો કેટલું મસ્ત લાગે છે. ને આવી ગયું આપણે ટોલ નાકો નડિયાદનું ફર્સ્ટ. ભાઈ સીધું ટોલ નાકો છે વાસદનું, પછી વડોદરા. એ પેલો શિવલિંગ રસ્તામાં કેટલો મસ્ત શિવલિંગ ને વ્યૂઝ કેટલો મસ્ત દેખાય જો, એક નંબર શિવલિંગ છે. ભોલેનાથનું મંદિર હશે પાક્કું. ટોલ નાકો ભાઈને લાગે વાઈઝર મચ્છર પેઠા છે લાગે છે. જવાનું કે છે ભાઈ. અહીંથી અંદર જતા રહેશો તમે? ઓકે ઓકે ચાલો મળીએ. નેક્સ્ટ રાઈડ કરીશું પાછા જલ્દી. નેક્સ્ટ રાઈડ પાછા જલ્દી કરીશું. ચાલો મળીએ. હા તમે મેસેજ કરો પહોંચે એટલે મેસેજ કરજો. ભાઈને રવાના કરી દીધા છે. અહીંથી નીકળી ગયા છે, એમને અંદર જવાનું છે. સિદ્ધિવિનાયક મંદિર જે હતું ને એ આપણે જવા માટે એ બાજુ સાઈડ રસ્તાથી, પણ ભૂલથી આપણે સાઈડમાં રહી ગયા હતા આપણે. તો એના કારણે ભાઈને ત્યાંથી હવે અહીંથી જતા રહેશે ને સિદ્ધિવિનાયક આપણે મંદિર દર્શન નહીં કરી શકીએ. એટલે હવે આપણે કઈ ગયા આપણે જઈશું, એ વિડીયો બનાવીશું. એ પાક્કું ડન. અંધારું થવા જ આવ્યું છે. લાઇટો તમે દેખાતી હશે ચાલુ તે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. ઝાડ સાઈડ દેખાય નહીં દેખાતું જો કેવું લાગે છે. લોજી લો 90% અંધારું થઈ ગયું છે, 10% અજવાળ જેવું છે. છે ને એકદમ અંધારું ઉપર નીચે બધે જ. ચાલો લાઇટ ચાલુ કરીએ આપણે આપણી. નારી હાઈવે ને આપણે થઈ ગયા સાઈડ પર. અહીંથી આ સીધા નીકળશું આપણે. નીકળશે ખોડિયારનગર 4 રસ્તા. આપણે ઘરે જ મળીએ. આપણે સવારે અહીંથી નીકળ્યા હતા ને, હવે અહીંથી ટર્ન મારીને સીધા અંદર જોઈ લો. પહોંચી લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે જ. જો આવી ગયા જ ઘરે આપણે શાંતિથી બધું. એટલે હમણાં જસ્ટ આવ્યો છું ઘરે ને આપણે થોડીક વારમાં પછી વિડીયો એન્ડ કરી દઈશું. થોડી વાર આરામ કરી લો. સ્વરા શું ખાય છે? હા મને આપે? મને નહીં હાલે? લાય તો ખવડાય. થેન્ક યુ. વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ. તમારે કંઈ બી સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરો, શેર કરજો ને લાઈક જરૂરથી કરજો. જો ચેનલ પર નયા હોય એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન જરૂર દબાવજો, જ્યાંથી મારી નોટિફિકેશન તમને ફટાફટથી મળી શકે. તો મળીએ એક નવા કોઈક વિડીયોની અંદર. તો બાય બાય.